લીલિયા દાડમાના અનુજાતિના જિગ્નેશ પરમાર પર અમરેલીમાં છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. અમરેલી બટરવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાડમાના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલા તે દરમિયાન આશરે 1:30 વાગ્યાના અરસામાં ગાવડકાના ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય 4 ઇસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળાગાળ કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતીના તથા વડકાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ઢીકા પાટુનો મૂંઢમાર મારી નાસી ગયેલ હતા. ઇજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે. આ બનાવવા કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મનદુખથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે. મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારીકડા પરમાર, ગામ દાડમાં પૂતળિયા. હવે બનાવ એવો બનેલો છે, મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરવા. ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ દાડમાં અહીંયા 3 થી 4 જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાલી થયેલ એનું મન દુઃખ લાગી અને અત્યારે બે રેમીથી મારા છોકરાને અત્યારે શરીરના ઘા મારી દીધા છે. ગળું ફાડી નાખ્યું છે. ત્યાર પછી હૃદયની બાજુમાં એ માર્યું છે, જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે, કોડીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે, 2 હાથમાં સળિયું મારી દીધી છે અને 2 રેમીથી ઘા માર્યા છે. અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાને નક્કી કરવા ગયો હતો. એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવે એટલે અમે ત્યાં ગયા એટલે 2 રેમીથી માર્યો હતો. એને 108ને ફોન કર્યો. મારવામાં 3-4 જણા હતા પણ મેહુલ મુખ્ય હતો. મેં ઘા એને માર્યો હતા એના ગળા. મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ ગાવડકાવાળા અને એની હારે એક કાઠિયો કરીને હતો અને એક મુસલમાનનો છોકરો હતો. એને 2ને ઓળખું, બીજા 2 છે એને નથી ઓળખતો, અજાણી વ્યક્તિ.